મિત્રો, આ ગુજરાત છે, જે ગુજરાતમાં દીકરાના દાન દઈ દે એવા મહાપુરુષો થઈ ગયા છે. વીર દેવાય તાપા બોદર જેવા મહાપુરુષો થયા જેને દીકરાના દાન દઈ દીધા. અને એક બાજુ દીકરાના દાન દઈ દેવા મહાપુરુષો આ ધરતી પર પેદા થયા, અને બીજી બાજુ આપણા દીકરાઓ સરકારી પરીક્ષાની ભરતીમાં પેપર આપવા જાય, પેપર લીક થઈ જાય ને આપણા દીકરા શાળાના દરવાજેથી રોતા આંસુડે પાછા આવે. આ કેવું ગુજરાત ભાજપે બનાવ્યું છે એ વિચારવાનું ગુજરાતની જનતાએ છે. દોસ્તો, આપણા આત્માને પ્રશ્ન પૂછો કે આપણા દીકરા દીકરીઓ માટે આ ગુજરાતમાં રોજગારની વ્યવસ્થા કેમ નથી? પેપરો કેમ ફૂટી જાય છે? કેમ આ ગુજરાતના નાના માણસને સરકારી તંત્ર ડરાવે દબાવે છે? મિત્રો, આપણે આગેવાની લેવાની છે. આ હોલમાં બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આગેવાની લેવાની છે. આપણે સૌએ નેતૃત્વ કરવાનું છે. ગુજરાત જે બદલાવ ઝંખે છે, વર્ષોથી ગુજરાત જે બદલાવની રાહ જોઈ રહ્યું છે, એ બદલાવ લાવવા માટે આપણે અહીંયાથી સંકલ્પ લઈને આ હોલની બહાર નીકળવાનું છે. દોસ્તો, આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે. ગુજરાતે આપણને બહુ મોટી જવાબદારી વિસાવદરથી સોંપી છે કે કોંગ્રેસ વાળાનું કાંઈ કામ નથી, હવે તો આ હાવણા વાળા જ હરખું કરશે એવી જવાબ